સુરતમાં પેટ્રોલ પંપ પર કચરો ભરતી મહિલાને કારે કચડી વિડીયો સામે આવ્યો। સુરતના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર કાર ચાલકે મહિલાને અડફેટે લીધી। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં પંપ પર કચરો ભરી રહેલી મહિલા પર એક કાર ચાલક કાર ચડાવી દે છે। અકસ્માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી। પોલીસે અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે। ભારતમાં કોવિડ-19ના કેસોની હાલની સ્થિતિ શું છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી ભારતમાં કુલ 468 સક્રિય કોવિડ-19 કેસ છે। કેરળમાં સૌથી વધુ 61 સક્રિય કેસ છે, ત્યારબાદ રાજસ્થાન 56, ગુજરાત 44, પંજાબ, પશ્ચિમ બંગાળ 41, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં 38 સક્રિય કેસ છે, જ્યારે ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ગોવામાં કોઈ સક્રિય કેસ નથી। સુરતની ડાઇંગ મિલમાં લાગી ભીષણ આગ, 8 લોકોનું કરાયું રેસ્ક્યુ। સુરતના લીંબાદમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગી। આગ લાગતા પહેલા માળે 8 લોકો ફસાયા, તેમનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। સૌપ્રથમ કચરામાં આગ લાગ્યા બાદ આગ ધીરે ધીરે મિલમાં ફેલાઈ ગઈ। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। પોલીસે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુરમાં કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 8 શ્રમિકો ઇજાગ્રસ્ત। છોટાઉદેપુર જિલ્લાના પીઠા ગામ પાસે રવિવારે સવારે ઇકો કાર ઝાડ સાથે અથડાતા 8 ખેત મજૂરો ગંભીર ઇજા પહોંચી હતી। કાર ચાલકે અચાનક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ। સ્થાનિક લોકોની મદદથી મજૂરોને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે લઈ જવાયા। મજૂરો મધ્યપ્રદેશથી જૂનાગઢ જઈ રહ્યાનું સામે આવ્યું છે। અમદાવાદમાં એક જ પરિવારના 5 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત, કારણ બંધ। અમદાવાદ જિલ્લાના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો। પતિ પત્ની, એક પુત્ર અને 2 પુત્રીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। મૂળ ધોળકાનો પરિવાર બગોદરામાં રહેતો હતો અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। હાલ આપઘાતનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું। વડોદરામાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા 2 લોકોના મોત, 2 લોકો ઘાયલ। વડોદરાના કરજણ તાલુકાના દિરોલી ગામ નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા, જ્યારે 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે। રિપોર્ટ મુજબ કાર દેરોલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા કાર સીધી કેનાલમાં ખાબકી। કારમાં સવાર લોકો દિવાળીપુરા વિસ્તારના રહેવાસીઓ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। વડોદરામાં પોલીપ્લાસ્ટ કંપનીનો થયો ભયંકર બ્લાસ્ટ, 7 લોકો ઇજાગ્રસ્ત। વડોદરાના ભોયના મેનપુરા ગામમાં પોલીપ્લાસ્ટ કંપનીના બોઇલર બ્લાસ્ટ થતા 7 લોકો ઇજાગ્રસ્ત થયા। એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો। આ મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઔદ્યોગિક એકમમાં ફાયર સેફ્ટીની તપાસ માટે કલેક્ટરને રજૂઆત કરી। ધારાસભ્યએ કંપનીમાં કામ કરતા લોકોની સેફ્ટીનું ધ્યાન રાખવાનો આરોપ લગાવ્યો છે। બનાસકાંઠામાં પોલીસ અધિકારીએ પુત્રએ દારૂના નશામાં કર્યો અકસ્માત, કારમાંથી મળ્યા બિયરના ટીન। બનાસકાંઠાના માલણ રોડ પર વાસણા ગામ નજીક પોલીસની નેમ પ્લેટ ધરાવતી કારે અન્ય કારે ટક્કર મારતા અકસ્માત થયો। અહેવાલ અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલકનો પોલીસ અધિકારીનો પુત્ર સાહિલ મુડેઠિયા હોવાનું સામે આવ્યું। અકસ્માતગ્રસ્ત કારમાંથી બિયરના ટીન મળી આવ્યા। સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત સમયે સાહિલ નશામાં ધૂત હતો। વડોદરા રેલવે સ્ટેશન પરથી સોનાની દાણચોરી ઝડપાઈ, 6 કરોડના સોના સાથે શખ્સની ધરપકડ। વડોદરા રેલવે સ્ટેશનથી 6 કરોડથી વધુની કિંમતની સોના સાથેની એક શખ્સની ધરપકડ કરવામાં આવી। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પોલીસે શંકાસ્પદ શખ્સને રોકીને ચેકિંગ કરતા તેમાંથી 6 કિલો સોનું મળી આવ્યું। પોલીસે સોનું જપ્ત કરી આરોપી સોનું ક્યાંથી લાવ્યો અને ટ્રેનમાં ક્યાં લઈ જતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। કચ્છમાં બોયફ્રેન્ડે મહિલા એએસઆઈની કરી હત્યા, આરોપી સીઆરપીએફમાં બજાવે છે ફરજ। કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરુણાબેન જાદવની હત્યા થઈ। અરુણાબેન જાદવનો તેની પ્રેમી દિલીપ ડાંગેચિયા સાથે ઝઘડો થયો હતો, જે દિલીપે અરુણાબેનનું ગળું દબાવી હત્યા કરી હતી। આરોપી દિલીપ ડાંગેચિયા મણિપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે। હત્યા કર્યા બાદ આરોપી પોતે જ અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો।